માંડવીની સિવિલ હોસ્પિટલ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે અને રાજયોગીની દાદી પ્રકાશ મણિજીની 19મી પુણ્યતિથિએ બ્રહ્માકુમારીઝ માંડવી દ્વારા વિશાળ રક્તદાન અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં બ્રહ્માકુમારી પરિવાર અને બહોળા લોકોએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું. બીકે શિલાદીદી, મીરાબેન ગોર, ડોક્ટર નીતાબેન ખત્રી, જાગૃતિબેન ભીંડે, નરેન્દ્રભાઈ સોની તથા બ્રહ્માકુમારીઝ પરિવાર તેમજ કીર્તિભાઈ ગોર, પેથોલોજીસ્ટ ડોક્ટર અબ્દુલ સમદ રાઠોડ, લેબ ટેકનિશિયન જગદીશ ગઢવી, સુરેશ ચૌધરી, નુરજહાં ચાકી, રેફત સુમરા, એના ગઢવી, કાઉન્સેલર જ્યોતષ્ના મહેશ્વરી વગેરે જોડાયા હતા. યોગીની પ્રકાશ મણિજી દીદીની 19મી પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા સમગ્ર ભારત અને નેપાળ સહિતના દેશોમાં વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે આજનો દિવસ વિશ્વ બંધુ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે બ્રહ્માકુમારીઝ પરિવાર ખૂબ સેવાનું કાર્ય કરી રહી છે અને વિશાળ સંખ્યામાં રક્તદાન થઈ રહ્યું છે. બંધુત્વ ભાવના અંતર્ગત આ રક્તદાન મહાશિબિરમાં લોકો ખૂબ જ ઉત્સાહભેર રક્તદાન કરી રહ્યા છે અને રક્તદાન એક પ્રભુના આટલા આશીર્વાદ છે કે જે રક્તદાન કરે છે એને ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન થાય એવા પણ અમે સૌ અહીંથી આશીર્વાદ આપીએ છીએ. કોઈનો જીવ બચે આપના રક્તદાનથી એટલે જ રક્તદાન મહાદાન તરીકે આપણે એમને કહીએ છીએ. ત્યારે હું બ્રહ્માકુમારીઝ પરિવાર માંડવીને હૃદયથી ખૂબ શુભકામના પાઠવું છું. સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને લેબોરેટરીમાંથી આવેલ બધા જ ભાઈઓને અને કર્મચારીઓને હું શુભકામના પાઠવું છું. અમારી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય છે, જેની સ્થાપના 1937માં દાદા લેખરાજ દ્વારા કરવામાં આવી હતી. દાદા લેખરાજે 40 વર્ષ સુધી અમારી આ સંસ્થાને ચલાવી હતી. 1969ની સાલ પછી જ્યારે એમણે 18 જાન્યુઆરીના દિવસે 1969માં શરીર છોડ્યું, ત્યાર પછી અમારા દાદી પ્રકાશ મણિજી કે જેઓએ એમનું નેતૃત્વ કર્યું છે, ચીફ રહી અને એમને આખા વિશ્વની અંદર 140 દેશોની અંદર આ ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગનો ફેલાવો કર્યો છે. આજે અનેક લોકો આ ઈશ્વરીય જ્ઞાન અને યોગ દ્વારા પોતાનું જીવન બનાવી રહ્યા છે અને ઘર ગૃહસ્થમાં રહી અને સુખ શાંતિની પ્રાપ્તિ કરી રહ્યા છે. અમારું ધ્યેય એ જ છે કે આ 2 વર્ષથી અમે આ રક્તદાનનો કેમ્પ કરીએ છીએ અને એની પાછળનું એક જ લક્ષ્ય છે કે માનવ સેવા થાય અને માનવ સમાજની અંદર અનેક એવી આત્માઓ છે કે જેને અચાનક લોહીની જરૂર પડી જાય છે, ત્યારે એની જોડે લોહી ના હોય, ત્યારે આ રક્તદાન કરેલામાંથી એને લાભ મળે અને એનું જીવનદાન બની જાય છે. અને એને જીવનદાન મળી જાય તો એની દુઆઓ અને દવા એ બંને કામ કરી જાય છે. તો અમારી સંસ્થાનું મુખ્ય ધ્યેય સમાજ સેવા માટેનું છે. અમારી જોડે 19 વિંગો છે આ સમાજ સેવા માટેની છે. ડૉક્ટર વિંગ છે, સમાજ સેવાની વિંગ છે, વકીલ જજની વિંગ, પછી સાયન્ટિસ્ટની વિંગ છે. એમાં અમારું આ સમાજ પ્રભાગની વિંગના દ્વારા આ સેવા કૃત્ય થઈ રહ્યું છે અને આખા વિશ્વની અંદર અમારું આ બ્લડ ડોનેશનનું કેમ્પ 21 તારીખથી લઈ 21 ઓગસ્ટથી લઈ અને 25 ઓગસ્ટ સુધી આ કેમ્પ ચાલશે. દરેક સંસ્થાઓ પોતાનો એક દિવસ ફાળવી અને આ કેમ્પની અંદર લાભ લેશે અને દરેક લોકો આની અંદર લાભ લઈ અને અસંખ્ય સંખ્યાની અંદર બધા પોતાનું જીવન આમાં પોતાનું લોહી આપી અને દરેકને જીવ બચાવવા માટેનું એક શુભ દયાનું કામ કરી રહ્યા છે. એટલે એક શુભ ભાવના અને શુભ કામનાથી અમારી આ સંસ્થા કામ કરી રહી છે અને અમારી સંસ્થા સારા વિશ્વની અંદર અનેક દુઃખી અશાંત માનવ આત્માઓને પણ સુખ શાંતિ મળે એ માટેનું એક ધ્યેય છે. મનુષ્યમાંથી દેવ સમાન દિવ્ય ગુણો સંપાન એ લોકોને કેમ બનાવવા એ માટે અમે રાજયોગ અને જ્ઞાનનું યોગદાન કરીએ છીએ. આ અમારી સંસ્થાનું મુખ્ય ધ્યેય છે. નમસ્તે, હું ડૉક્ટર સમદ રાઠોડ, પેથોલોજીસ્ટ, હાલ માંડવી સિવિલ હોસ્પિટલમાં જોબ કરું છું. બ્લડ ડોનેશન છે ને અગત્ય છે. એનું કારણ છે કે બ્લડ ડોનેશન છે એ બ્લડ છે એ બધા પેશન્ટ્સ માટે જરૂરી છે. જેમ કે ગાયનેક પેશન્ટ્સ છે, ફિમેલ, નાના બચ્ચાઓ છે જે થેલેસેમિયાથી પીડાતા હોય છે, અથવા તો ઇમરજન્સી કન્ડિશન્સ હોય જેમ કે એક્સિડન્ટ હોય કે કોઈ બી અર્જન્ટ ઓપરેશન હોય કે જેમાં બ્લડ લોસ વધારે થયું હોય, તો એમાં બ્લડની બહુ જ અર્જન્ટમાં જરૂર પડી શકે છે. બ્લડ ડોનેટ કરવાથી પેશન્ટને લોહી મળી શકે છે અને જીવ બચાવી શકાય છે. એટલે બ્લડ ડોનેશનનું છે એ ડોનરને બી ફાયદો છે, રિસિપિયન્ટને તો ફાયદો છે જ. ડોનરનો ફાયદો એ છે કે બ્લડ ડોનેટ કરવાથી નવું બ્લડ બનવામાં શરીરમાં એ હેલ્પફુલ રહે છે.
એટલે બ્લડ ડોનેટ કરવું જરૂરી છે, કારણ કે નવા લોહીના કણ બનતા રહે શરીરમાં. એટલે એવરી 3 months બ્લડ ડોનેટ કરવું સારું રહે છે શરીર માટે. એટલે જ રક્તદાન મહાદાન છે. જાગૃતિ પિંડે બ્રહ્માકુમારી સંસ્થા સાથે લગભગ 15 વર્ષથી જોડાયેલી છું. અમારી સંસ્થા વિભિન્ન અલગ અલગ સેવા કાર્ય કરે છે. અમારી 19 વિંગ્સ છે અને એ 19 વિંગ્સ અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ જે બી ઓક્યુપેશન્સ હોય એ પ્રમાણે એ લોકોની સેવા એ રીતે કરતી હોય છે. તો આ સોશિયલ વિંગ છે, એ સોશિયલ વિંગે હમણાં 2 વર્ષથી દાદી પ્રકાશમણીના સ્મૃતિ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. ગયા વર્ષે પણ કર્યું હતું, પણ આ વર્ષે એક અલગ થીમથી એ કરેલું છે કે જ્ઞાનદાન, યોગદાન અને પછી રક્તદાન. એટલે જ્ઞાનદાનમાં શું છે કે જે બી વ્યક્તિ આવે છે ડોનેટ કરવા એને પોતાનું સ્વરૂપનું એને જ્ઞાન આપવામાં આવે છે. અને યોગદાન માટે શું કે ભગવાન સાથે એનું કનેક્શન, કે તમે કનેક્શન જોડો અને ભગવાન પાસેથી બધી શાંતિની, પવિત્રતાની અને સેવાની એ બધી કિરણો લઈ અને તમારા શરીરમાં જેમ ફેલાતું જાય એવી રીતે તમારું લોહી પણ એ વાઇબ્રેશન્સની સાથે એકદમ પાવરફુલ, ઇમોશનલી પાવરફુલ બ્લડ એમ કહી શકાય આપણે. એટલે એ બ્લડ જ્યારે પણ વ્યક્તિ ડોનેટ કરે છે ત્યારે એની સ્થિતિ જે છે ને, એ સ્થિતિના લીધે જે બ્લડ છે એ બ્લડનું આખું ક્વોલિટી વધી જાય છે અને એના લીધે એ બ્લડ જેને પણ ચડે છે ને એનું હિલિંગ પાવર વધી જાય છે. એટલે આ મેઇન અમારું ઉદ્દેશ્ય છે કે વિશ્વ બંધુત્વ, જેમ દાદીનું બહુ મોટું એમ હતો વિશ્વ બંધુત્વ, એટલે એ જ નિમિત્તે આ એક નાનો પ્રયાસ છે. ઓમ શાંતિ.